જો મારી રેસિપી તમને ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવું તદ્દન ફ્રી છે. હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે. આજે સમર ડ્રિંક બનાવવાના છીએ. ઉનાળાની ગરમીમાં પીવાની ખૂબ જ મજા આવે તેવું તરબૂચનું જ્યુસ બનાવવાના છીએ. તો શરૂ કરીએ આજની આ રેસિપીને. તો અહીંયા મેં તરબૂચ લઈ લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે તરબૂચના કટકા કરવાના છે. તો પહેલાં જે આખું તરબૂચ છે એના આપણે 2 ભાગ કરી લઈશું અને એમાંથી કટકા કરી દેવાના છે. તો તરબૂચની જે છાલ છે એને આપણે નીકાળીને જે લાલ કલરનો ભાગ છે એના કટકા કરવાના છે. તો આવી રીતે જ પહેલાં તરબૂચને લઈ લેવાનું અને એના કટકા કરી દઈશું. તો એક બાઉલમાં આપણે તરબૂચને કાપી દેવાનું છે. ગરમીથી બચવા માટે આવી રીતે તમે જ્યુસ બનાવીને પી શકો છો અને નાના બાળકોને પણ બહુ જ મજા આવશે પીવાની. તો રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. તો અહીંયા મેં બધા જ તરબૂચને કટ કરી દીધા છે અને એના પછી આપણે એક મિક્સર જાર લઈ લેવાની છે અને મિક્સર જારમાં તરબૂચ જે કટ કરીને રાખ્યા છે એને લઈ લેશું અને એના પછી એમાં 2 ચમચી જેવી ખાંડ ઉમેરીશું. તો તરબૂચ જો ગળ્યું હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો. અને એના પછી ચાટ મસાલો એડ કરી દઈશું અને સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરી દઈશું અને ઉપરથી ઢાંકણ બંધ કરીને તરબૂચને ક્રશ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે તરબૂચ એકદમ ક્રશ થઈ ગયું છે. મિક્સરમાં સરસ રીતે ક્રશ થઈ ગયું છે. હવે આપણે આને ગાળવાનું છે કારણ કે આપણે બીજ સાથે તરબૂચને ક્રશ કર્યું હતું માટે. એના પછી આવી રીતે ગાળી લેવાનું છે. તો ધીમે ધીમે ઉપરથી ચમચા વડે હલાવતા રહીશું એટલે જે તરબૂચ ક્રશ કર્યું છે એનો જે પલ્પ છે, વધારાનો જે ભાગ છે એમાંથી નીકળી જશે. અને તમારે જો ના ગાળવું હોય તો પણ ચાલે, અને તો તમારે બીજ કાઢીને ક્રશ કરવાનું તરબૂચ. તો આવી રીતે જ આપણે બધા જ તરબૂચના જ્યુસને ગાળી લેવાનું છે. તો ચોક્કસથી રેસિપી ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો. તો બધું જ મેં જ્યુસ આવી રીતે ગાળી લીધું. તમે જોઈ શકો છો કે ઉપરનો જે વધારાનો ભાગ છે એ નીકળી ગયેલો છે. તો આપણું તરબૂચનું જ્યુસ ગાળીને તૈયાર છે. તો એના પછી આપણે 2 ગ્લાસ લઈ લઈશું અને એમાં સર્વ કરવાનું છે. તો બંને જ ગ્લાસમાં આપણે સર્વ કરી દઈશું તરબૂચનું જ્યુસ. અને મેં તરબૂચને એકદમ ઝીણા સમારીને રાખ્યા છે. તો તમે એક ગ્લાસમાં આવી રીતે પણ સર્વ કરી શકો છો. આ ઝીણા સમારેલા જે તરબૂચ છે એને આવી રીતે આપણે એક ગ્લાસમાં એડ કરી દઈશું. તો ખૂબ જ સરસ લાગશે આવી રીતે પણ. અને બીજા ગ્લાસને આપણે એમનેમ જ રહેવા દઈશું અને બંનેમાં આઈસ ક્યુબ એડ કરી દઈશું જેથી ઠંડુ ઠંડુ તરબૂચનું જ્યુસ પીવાની મજા આવે. અને એના પછી ઉપરથી થોડો ચાટ મસાલો એડ કરી દઈશું. તો બંનેમાં ચાટ મસાલો એડ કર્યા પછી ગાર્નિશિંગ માટે આપણે ફુદીનો લીધો છે તો એને પણ આપણે ઉપરથી મૂકી દઈશું. તો અહીંયા સરસ મજાનું આપણું સમર ડ્રિંક કહી શકાય એવું તરબૂચનું જ્યુસ રેડી છે. તો નાના મોટા દરેકને ભાવે તેવું તરબૂચનું જ્યુસ તૈયાર છે. તો તમે પણ ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.